નમસ્તે બાળ મિત્રો, તમારા ખુશી દીદી ફરી આવી ગયા છે નવી વાર્તા સાથે. તો સૌપ્રથમ શું કરીશું? મોબાઈલને દૂર રાખી દઈશું, દૂરથી જ સાંભળીશું જેથી તેના ખરાબ રેડિયેશન આપણને અસર ન કરે. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. આજે હું તમારા માટે વાર્તા સાથે થોડું તમારું સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજમાં પણ તમને લાભ થાય એવી હું વાત લઈને આવી છું. તો ચાલો આપણે જોઈએ. મોનુ અને એના મિત્રોએ એકવાર ગામમાં રહેતા કેટલાક પ્રાણીઓ સાથે શરત લગાવી. મોનુનો એક દોસ્ત ભોલુ હટ્ટોકટ્ટો છે. ભોલુ બધા જ બાળકો કરતાં વધારે ખાઈ શકે છે. ભોલુ જમવા બેસે ને ત્યારે એના મમ્મી એને કહે, હવે બસ કર, બહુ ખાધું, વારંવાર ટોકવું પડે, વારંવાર પીરસવું પડે, હવે ઊભો થા નહીંતર માંદો પડી જઈશ. પણ એ તો બસ જ ન કરે. બાળકોએ ગાય અને ઘેટા સાથે કોણ વધુ ખાઈ શકે એવી શરત લગાવી. બાળકોએ કીધું પહેલાં ભોલુને કે તું તો બહુ ખાય છે ને, ચાલો આજે આપણે શરત લગાવીએ કે ગાય અને ઘેટા વધારે ખાય છે કે તું વધારે ખાઈ શકે છે. તો બાળકો, તમને કદાચ ખબર નહીં હોય, ગાય અને ઘેટા એની હોજરી હોય ને જે પેટની અંદર, એમાં 4 ખાના હોય છે. એટલે તેઓ તો ઘણું ખાવાનું પચાવી શકે ને આપણે માણસમાં એકવાર ખાઈએ પછી એ પચાવતા 12 કલાક થાય. આથી ગાય અને ઘેટા સાથે ખાવાની શરત બાળકો હારી ગયા. ભોલુ ભલે ગમે તેટલું ખાતો હોય, પરંતુ આપણી પાસે એક જ હોજરી છે. ગાય અને ઘેટાને તો હોજરીમાં 4 ખાના છે, એટલે એ લોકો વહેલું પચાવી શકે છે ને આપણને 12 કલાક થાય છે. પછી ઘોડા સાથે શરત લગાવી કે કોણ વધારે સમય ઊભા રહી શકે. બાળકો તો થોડા કલાક ઊભા રહી અને થાકી ગયા, પણ ઘોડો તો લાંબો સમય ઊભો રહી શકે છે. એ તો ઊભા સૂઈ પણ જાય. એકવાર મોનુ આફ્રિકાના જંગલ આફ્રિકન સફારી જોવા ગયો. ત્યાં ઓલમોસ્ટ હિપ્પોપોટેમસને જોઈને ખૂબ હસ્યો. હિપ્પો તો ગુસ્સે થઈ ગયો. હસ નહીં મને જોઈને, મારામાં તારા કરતાં વધારે સ્ફૂર્તિ છે. ચાલ, શરત લગાવી છે દોડવાની. મોનુનું એમ કે આવા જાડિયા હિપ્પોને તો સહેલાઈથી હરાવી શકાશે, આ થોડીને મારાથી જ સ્પીડમાં દોડી શકે. તેને તો શરત લગાવી લીધી. હિપ્પો ભલે જાડો હોય પણ માણસ કરતાં વધારે ઝડપથી દોડી શકે છે, અને મોનુ તો હિપ્પો સાથે દોડવાની શરત હારી ગયો. એકવાર ગામના નાના બાળકો ગાય ભેંસ પાસે ઊભા રંગ ઓળખવાની રમત રમતા હતા. બાળકોએ જાણ્યું કે ગાય ભેંસ તો લાલ, લીલા રંગ ઓળખી જ નથી શકતી. બાળકોએ નક્કી કર્યું કે હવેથી પ્લાસ્ટિકની કોથળીઓ રસ્તા ઉપર ન ફેંકવી. ગાય ભેંસ રંગ ઓળખી ન શકે, એટલે કોથળીઓને ખાવાનો ખોરાક સમજીને ખાય અને પછી પણ પચાવી ન શકે. આપણને કોઈ આવું ખવડાવી દે તો? એટલે બાળકોએ નક્કી કર્યું કે હવેથી આપણે પ્લાસ્ટિકની બેગ, જે ઝબલા હોય છે ને, એ રસ્તા પર નહીં ફેંકવાના, કારણ કે ગાય ભેંસને કલરમાં ખબર નથી પડતી. તો મિત્રો, આપણે પણ આવી જ રીતથી પ્લાસ્ટિકના ઝબલા આજથી રસ્તા પર નહીં નાખીશું, જેથી ગાય ભેંસને તકલીફ ન પડે. એ તો ખાવાનું સમજીને ખાઈ જાય છે ને, પછી ચાવે અને પેટમાં પચે નહીં. તેને કાઢવા માટે તેનું ઓપરેશન કરવું પડે છે. આપણને કોઈક આવી રીતે ખવડાવે તો આપણને ન ગમે ને, તો આપણે પણ પશુઓનું ધ્યાન રાખીશું. તો આજે તમે વાર્તા સાથે શું શીખ્યા છો? ઘોડા વિશે શીખ્યા છો કે ઘોડો સૌથી વધુ ઊભો રહી શકે છે. ગાય અને ઘેટાને હોજરીમાં 4 ખાના હોય છે. હિપ્પો માણસ કરતાં ઝડપથી દોડે છે, અને ગાય અને ભેંસ રંગ ઓળખી નથી શકતા. તો આવું જ વધારે જ્ઞાન લઈને હું ફરી આવીશ. ત્યાં સુધી બાય બાય. મમ્મી પપ્પાની વાત માનતા રહેજો અને થોડું તોફાન કરતા રહેજો.